અવાજ ખુલ્યો કે નહીં? આટલી વાર આજે બળ કરવું પડતું છે. આજે નકળા ભગવાનના ધામમાં આપણે સૌ મળ્યા છીએ અને નકળા ભગવાનના ધામમાં મળ્યા હોય ત્યારે બધા આગેવાનોએ વાત કરી. એ વાત મારે ફરી દોહરાવી નથી. લાલજીભાઈએ કીધું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એમના માટે વોટ માંગવા માટે એમ કે તમારે અમને નથી જોવાના, ઉપરથી મોદી સાહેબને જોઈને વોટ આપવાનો. આ બધા આગેવાનોએ એ પ્રમાણે વાત કરી. આપણી જૂની કહેવત છે કે કોઈ પણ આપણે દીકરીનું હગું જોવા જોઈએ ત્યારે આપણે ધમાઈને જોવાનો હોય કે એના બાપને જોવાનો હોય? પહેલો તો આપણે ધમાઈને જોવો પડે. ઠીક છે, એને મિલકત માટે ને એના માટે એની ઓળખાણ આબરૂ એ બધું બરોબર છે. હવે ઉમેદવારો ખુદ એમ કે અમારા મોઢા નથી એટલે એમને મોઢા એ ખુદ એમ કે અમારા મોઢા નહીં જોવાના એમ, અને તમારે આ રીતે વોટ આપવાનો છે. એટલે એનો અર્થ શું થયો કે જાતે એમનામાં કોઈ જ ક્ષમતા નથી અને કોઈ ક્ષમતા નથી. એટલા માટે કરીને આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપણે 7મી તારીખે લોકસભાની ચૂંટણી આપણા જાગીરદાર સમાજના આગેવાનોએ વિનંતી કરી, ભાઈ બળદેવજીએ કરી. 28 વર્ષમાં મારા જાહેર જીવનમાં ગઢવી સાહેબના પ્રચારમાં અનેક વખત આવેલી, હરીસિંહ ચાવડાના પ્રચારમાં આવેલી. આ નેડા બુરેટા અમારું બધું અવારનવાર નાના મોટા પ્રસંગોમાં કાયમી આવવાનું થાય. રાજકારણમાં આખા બનાસકાંઠા જિલ્લાનો અંબાજીથી નડાબેટ સુધી 28 વર્ષમાં નાના મોટા તમામ પ્રસંગોમાં હાજરી આપી અને ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોય. જાહેર જીવનમાં લોકો તમને વોટ શા માટે આપે એના 2-3 મતદાન કરતી વખતે 2-3 પ્રકારનો વિચાર કરે કે આપણે જેને આપીએ છીએ એના પોતાનો ભૂતકાળ કેવો છે, એનો વર્તમાન સમય કેવો છે, અને એમને ચૂંટીને મૂકીશું તો કોઈ નાના મોટું ટાપુ કરવા માટેની તાકાત જાતે પોતે ધરાવે છે કેમ. અને બીજું, જાહેર જીવનના આગેવાનો માટે એક સરપંચની ચૂંટણી હોય ને તો ગંઢિયાને પૂછો કે આપણા ગામમાં આપણે સરપંચ ચૂંટવો હતો તો કેવો ચૂંટવો હોય? કે એવો સરપંચ ચૂંટતો, કામ કરવું એટલું કરે, ના કરે તો કઈ નહીં, પણ કોઈને નડે નહીં એવો ચૂંટતો. આ વાત સાચી કે ખોટી? ત્યારે આ સત્તાનું વિકેન્દ્રીકરણ પણ જરૂરી છે. આ તો બનાસ ડેરી એકના હાથમાં, બનાસ બેંક એકના હાથમાં, માર્કેટો બધીએ એકના હાથમાં, સિવિલ હોસ્પિટલ એકના હાથમાં, મેડિકલ કોલેજો એકના હાથમાં. અને હવે એક સંસદ સભ્ય બાકી રહેતું હતું, વળી આ 50 ના ટિકિટ માંગતા હતા એટલે કોઈ પસંદ ના આવ્યો. હું ને તો મારો હિયારી ને તો મારા કામવાળા, એના સિવાય કોઈ બહાર નીકળતું નથી. ત્યારે એ લોકો વોટ માંગવા આવે ત્યારે આપણને એમ કે અમારે તો 36 કોમ અને 18 આલમની જરૂર છે. પણ એ 36 કોમ ને 18 આલમ કેટલા વાર ખબર? ચૂંટણીમાં વોટ લેવું હોય એટલી વાર. એમને મેં જાહેર કીધું કે તમે 18 આલમ ને 36 કોમની વાતો કરો છો, અમે માની. તમે બનાસ ડેરીમાં છેલ્લા 10 વર્ષમાં નોકરીમાં, કોન્ટ્રાક્ટરમાં, ડેરીઓ આપવામાં આ બધાનું ચેકલિસ્ટ તમે બહાર પાડો, એની એક યાદી બહાર પાડો કે 18 આલમ ને 36 કોમ ને આમાં કેટલી નોકરીઓ આલી, કેટલી ડેરીઓ આલી, કેટલો કોન્ટ્રાક્ટર આલ્યો. એટલે પછી અમે અભિનંદન આપશું પાટણ જિલ્લો, હગાવાલા અને આજુબાજુ ફરવાવાળા. અને ચાક ના છૂટકે ડેરીમાં નોકરી આલવી પડી હોય ને તો તે આગેવાન હશે, નડતો હશે, એને આલી છે અથવા એનો ઠરાવ થયેલો હોય. કોઈ વિધવાને, કોઈ ગરીબને ચાહે નોકરી આલી હોય તો મને એક બતાવો. મારી વાત સાચી કે ખોટી? તો એ એક પ્રકારનું નથી, અનેક પ્રકારનું છે. અને અનેક પ્રકારનું છે ત્યારે ક્ષત્રિય સમાજ હોય, ઇતર સમાજ હોય, એક વખત તમે પરિવર્તન કરો. અને પરિવર્તન એટલા માટે જરૂરી છે કે હવે તો લોકસભાના ઉમેદવારના ફોર્મ કેન્સલ થઈ જાય, સરપંચોની ચૂંટણીઓ 2 વાર ના આવે, જિલ્લાની ના આવે, તાલુકાની ના આવે, કોઈ પણ પદ 6 મહિનાથી વધારે ખાલી ના રહે.
આ બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી અને 2 વર્ષ થયા, તાલુકાને 2 વર્ષ થયા કે ના તેમ? આજે આ વહીવટદારોનું રાજ તમારા ગામમાં કદાચ રેગ્યુલર સરપંચ હશે, પણ તમે જે ગામોની ચૂંટણી નથી થઈ ને ત્યાં જ્યાં જુઓ અહીંયા વહીવટદાર સરપંચ વતીએ બીજો અધિકારી, તલાટી વતીએ અધિકારી, અને માગે એટલા પૈસા આલવા પડે. અઠવાડિયામાં આવે તો ભલે, ના આવે તો કઈ નહીં. આ સ્થિતિ છે કે નથી એમ? અને આ સ્થિતિ છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપીને વિજય બનાવજો. હું તમને બીજી વિશેષ ગેરંટી ના આપું, પણ એટલી ચોક્કસથી આપીશ કે તમારા કોઈ પણ નાના મોટું કામ હશે અને નેહડામાંથી 5 આગેવાનો અડધી રાતે ભાભર આવે તો હું જાતે નિર્ણય લઈ અને ખાલી હાથે પાછા કાપા વગર ના જાય એટલી કોઠાસૂઝ મને રાજકારણમાં હોવી જોઈએ. અને એ વર્ષોથી હું આટલું કરતી આવી છું. ત્યારે આપ સૌ